આપ જોઈ શકો છો દલિત સમાજ પણ ખૂબ સહકાર આપી રહ્યા છે. જય ભીમ, જય ભવાની. સૌનું ઋણ અમારા ઉપર છે અને ઋણ ચૂકવવા માટે અમે આપની સમક્ષ આવ્યા છે. જય ભીમ, જય ભવાની. ગઈકાલે રાજકોટની અંદર ક્ષત્રિય સમાજનું મહાસંમેલન હતું અને ગઈકાલે વિશ્વરત્ન બોધિસત્વ બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની 133મી જન્મ જયંતિ પણ હતી. આખા વિશ્વની અંદર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી થઈ અને કાલે જે ક્ષત્રિય મહાસંમેલન હતું ત્યાં પણ બાબા સાહેબ આંબેડકરને માનભેર યાદ કરવામાં આવ્યા. એ બદલ તમામ ક્ષત્રિય સમાજના મુરબ્બીઓ, આગેવાનો, વડીલોના હું આભારી છું. ક્ષત્રિય મહાસંમેલન લાઈવ હતું અને હું પણ એ જોતો હતો. અમારા દલિત સમાજના મિત્રો પણ ત્યાં આવ્યા હતા, સ્ટેજ ઉપર આવ્યા હતા, તેમને બોલવાનો મોકો મળ્યો. અને તમે જે અમારા પ્રત્યે લાગણીઓ રાખી છે એ બદલ એ ભાઈએ સમગ્ર ક્ષત્રિય સમાજનો આભાર વ્યક્ત કર્યો. અને હું પણ માનું છું, હું નહીં પણ દલિત સમાજના હરેક વ્યક્તિએ માનવું પડે કે જ્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિદેશ ભણવા ગયા હતા, એ વિદેશ ભણવા ગયા હતા એની સ્કોલરશિપ સર સયાજીરાવ ગાયકવાડ સાહેબ અને છત્રપતિ શિવાજી મહારાજના વંશજ શાહુજી મહારાજ દ્વારા એને સ્કોલરશિપ આપવામાં આવી હતી. ત્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિદેશ જઈ અને એનો અભ્યાસ પૂર્ણ કરી શક્યા હતા. ક્ષત્રિય સમાજ હંમેશા 18 વર્ણને સાથે લઈને ચાલ્યો છે અને હંમેશા ક્ષત્રિય સમાજના રાજાઓ કે આગેવાનોએ બીજી સમાજના લોકોના ધ્યાન રાખ્યું છે. એટલે ગઈકાલે જે કંઈ બનાવ બન્યો અને અમારા જે દલિત સમાજના મિત્રો ત્યાં આવી અને જે તમને સમર્થન આપ્યું છે, હું પણ એ સમર્થનની સાથે જોડાઈ તમારી સાથે છું. અને સમગ્ર દલિત સમાજને કહેવા માંગીશ કે એક નેતા બની જાય, એક સારો હોદ્દો મળી જાય તો એનો મતલબ એવો નથી કે આપણે દેશના રાજા છીએ. કોઈ પણ સમાજ વિશે ક્યારેય પણ ફાવે એવું બોલી શકીએ. દલિત સમાજના લોકોને કહેવા માંગીશ કે અત્યારે ક્ષત્રિય લોકો જે વિરોધ કરી રહ્યા છે એ જ વ્યક્તિએ એક સમય તમને પણ ઉતારી પાડવામાં કંઈ બાકી નહોતું રાખ્યું અને હજી પણ ક્યારે કોના વિશે શું બોલે એ કાંઈ નક્કી નહીં. કેમ કે સત્તા પક્ષમાં બેઠેલા આવા અભિમાની લોકો જ્યારે એના મોઢેથી આવી કડવી વાણીઓ કાઢતા હોય ત્યારે સમાજ અને દેશમાં ભાઈચારો વિખાઈ રહ્યો છે. માટે હું આ વિડીયોથી તમને બધાને વિનંતી કરું છું કે સત્યને સાથ આપો અને ક્ષત્રિય સમાજ જે એની અસ્મિતાની લડાઈ લડી રહ્યો છે તેને સમર્થન આપો. જય ભીમ, જય ભવાની. દલિત સમાજ આપની લાગણી સાથે જોડાયેલો છે અને ફક્ત એક જ મિનિટ લઈશ. બાબા સાહેબ આંબેડકરનો આજે જન્મદિવસ છે અને બાબા સાહેબ આંબેડકરને BR આંબેડકર માંથી બનાવનાર, સંવિધાન નિર્માતા બનાવનાર, એની પાછળની જે કોઈ શક્તિઓ છે તો એ સૌથી પહેલા કોલ્હાપુરના મહારાજા શાહુજી મહારાજ અને ત્યારબાદ ગાયકવાડ
સાહેબ અને ત્યારબાદ વીપી સિંહ કે જેમણે આ ક્ષત્રિયો બાદ પણ એણે ભારત રત્નનો એવોર્ડ આપ્યો અને સૌથી મહત્વની વાત કે આ દેશી જે રજવાડાઓનું એકત્રીકરણ થયું અને એની જે જમીનો હતી પટેલો બાદ સૌથી વધુ જમીનો દલિતોને મળી છે એટલે આપ સૌનું ઋણ અમારા ઉપર છે અને ઋણ ચૂકવવા માટે અમે આપની સમક્ષ આવ્યા છે જય ભીમ જય ભવાની